પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એની અંદર પ્રકરણ 14 ભમીએ ગુજરાત દક્ષિણ ભણી જે સ્વાધ્યાય છે ટેક્સ્ટ બુકનો એનો પ્રશ્ન લઈ આવ્યા છે. સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું? તાપી. લાકડીના પુલ આગળ જહાજ મેકી મક્કે હજ કરવા કાણું કોણ ગયું હતું? ઔરંગઝેબ. ભારતમાં થર્મોપોલી તરીકે બારડોલી. ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે? રાજપીપળામાં. નીચેના પ્રશ્નોના ઉત્તર. પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? પાઠના પ્રારંભે આપેલા નકશામાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા, સુરત, બારડોલી, કામરેજ, ડંભોલી, સિંગણપોર, માંડવી, ભીમપોર, ડુમસ, હજીરા અને સોનગઢ. તાપી નદી કોની પુત્રી છે? તાપી નદી સૂર્યની પુત્રી છે. જન્મ જયંતિ ઉજવાય એની. અંગ્રેજોને ખૂંટો બેસાડ્યો હતો. અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો, થાણું નાખ્યું. અકબર ક્યાં પડાવ નાખ્યો હતો? અકબરે તાપી નદીના કાંઠે કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. સુરત શહેર કઈ પરદેશી પ્રજાઓ આવેલી? સુરતમાં ફિરંગીઓ, અંગ્રેજી વલંદાઓ એટલે કે ડચ, ફ્રેન્ચો, મોગલ વગેરે આવેલા. બરાબર. ત્યારબાદ આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિ તો કહેવાય મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેણાણી. વાડી વાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. સોનાની મૂરત સુરત આતે શા તુજ હાલ. વેડ ડબોલી સિંગણપોર જતા આવતા થાય બપોર. અહીં લેખક મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કરે છે? અહીં લેખક મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. કુરુક્ષેત્રનું મેદાન, પાંડવોની ગુફા, ભીમની ગદા અને હિંડબાવન વગેરે. મિત્રો, તમે ભાવનગરની વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એની સાથે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત તમે હજી સુધી અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો, એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો, આ ઉપરાંત દરેક વિષયની ડીપલી વિડીયો લેક્ચર્સ આપેલા છે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા માટે તમારે યુટ્યુબની અંદર અમારી ચેનલ પેન્ટેડ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવી હોય પડશે, જેથી કરીને તમને તમારા તમામ વિડીયો તમારા સુધી પહોંચે. આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે? શું સૂચવે છે? આ પાઠમાં લેખકે નર્મદા માટે આ વિશેષણો વાપર્યા છે. મનમોહક, રમ્ય, ભવ્ય, સોહામણી, આહલાદક, સંતોની શીરછત્ર, સામવેદના શ્લોકથી અલંકરાયેલી અનસૂયાની પરમ સખીજન અને પ્રાંત સ્મરણીય તાપીનો સંગમ મનને મોહ પમાડે એવો છે, તેથી એને લેખક મનમોહક કયો છે. સમ્ય, ભવ્ય, સોહામણી, અનહાદક જેવા વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતી રમણીયતાને નિર્દેશ કરે. સંતોની શીરછત્ર, સામવેદના શ્લોકથી અલંકરાયેલી અનસૂયાની પરમ સખીજન, પ્રાંત સ્મરણીય વિશેષણનો તાપીના કિનારાની સંસ્કૃતિ, એનો વારસો, એના ભારતીય અધ્યાત્મની પરંપરા સૂચવે છે. આ પાઠમાંથી ઉદ્ગારવાચક 5 વાક્યો શોધીને લખવાના. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ, 250 કિલોમીટરનો કાંઠો, અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું નથી લાવ્યા? આ પાઠમાં આવતી 2 કહેવતો લખો. વેડ ડભોલીને સિંગણપોર જતા આવતા થાય બપોર. આપણે બારને પારકી લડાઈ. સૂર્યની પુત્રી કઈ છે? તાપી. ખારવા ખલાસી માટે જગ મશહૂર કયું સ્થળ? ભીમપોર. ભારતનું થર્મોપોલી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બારડોલી. ભૂતિયા ટેકરા માટે જાણીતું કોણ સ્થળ છે? ડભોલી. રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી એ માંડવગઢ. નીચેના વાક્યોમાં પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે? કેવા? તમે અમારા માટે કેવી જલેબી? તો કેવી જલેબી. સોનગઢના જંગલોમાં ક્યાં ક્યાં વૃક્ષો આવેલા છે? કુરુક્ષેત્રના મેદાન શું આવવાનું? તમારી શાળામાં પાવાગઢનું પ્રવાસનું આયોજન થયું. આ પ્રવાસનમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તમે એમને પત્ર લખો. લકુમ પ્રિયન કે રોયલ હોસ્ટેલ, નવા બસ સ્ટેન્ડ રોડ, મોરબી, જિલ્લો મોરબી, 2 માર્ચ 2020. પૂજ્ય પિતાજી સાદર પ્રણામ. આગામી દિવસોમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે. હવે તમે રજા આપો તો મારી જવાની ઈચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસની ફી રૂપે 228,000 રૂપિયા એટલે કે 2500 રૂપિયા ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને 2500 મોકલશો. વાલીના લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોય. સંમતિપત્ર તરત જ મોકલજો. આપનો આજ્ઞાંકિત પુત્ર પ્રિયનને પ્રણામ.
બરાબર, આવી રીતે પત્ર લખવાનો હોય છે. તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયો, વિષયને લગતો અખબારી નોંધ તમારે લખવાની હોય તો એ પણ આ રીતે લખી શકો તમે, જે અહીંયા દર્શાવી છે. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. પરિવાર નવા વિડીયો સાથે, નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.